પગ એવો ફસ્યો છે, એક પગ ફસ્યો એટલે એક પગને કાઢવા માટે બીજા પગનું જોર મારે તો એ 100 ઇંચ મળી જાય પણ બહાર આવે નહીં. પેલો બારતો આવે પણ પેલો જે કાઢવાની કોશિશ કરતો હતો તે બીજા નંબરનો 100 ઇંચ જાય. એમનો અંદર ઉતરતો જાય તો કોઈ તો નીકળે નહીં. એટલે કીધું કે રામના વધારા સૌ કોઈ વધે, આપ મળે વધે ના કોઈ. આપ ભલે રાજા રાવણ વધ્યો છે ફલમાં લંકા કોઈ. આયા જગતમાં પોતાના બળથી કઈ થાય એવું છે નથી. તો કોઈ આપણને આવો કાઢવા વાળો મળે જાય પ્રસ્થા માણસને. કળિયુગ આયો કાર મોરે ગુરુ, એમાંથી મુજને ઉગારો એવા પુડતાની બાયુ ચાલો. હવે પુડતાની બાયુ ચાલવા તત્પર છે મહાપુરુષો અહીંયા આગળ જગતની અંદર. આ જગતને તારવા અને આ જગતને સીધા માર્ગે ચલાવવાની મથામણ હળદીને ચાલી છે, કોઈ દિવસ બાકી રહેતી નથી. એટલે કાગ સાહેબે કીધું અમે નિસરણી ભણીને જગમાં ઉભા રે સળનારા કોઈ. આ જગતની અંદર ઘણો બધું સત્સંગ કરીશું, ઘણા બધા મંથન કરીશું, ઘણા આપણે સમજાવવાની કોશિશ કરીશું, એમના માટે ઘણું આપણે વેઠવાની કોશિશ કરીશું, પણ એ આ માર્ગ ઉપર ચડવાની કોશિશ કરે નહીં. મહાપુરુષોને ઘણું વેદના થાય છે, ઘણું દુઃખ પણ થાય છે, પણ કહેતા નહીં. આવા ભજનોમાં લખી ગયા છે. તો ફસાયેલા માણસને જો બહાર કાઢવો તો કોઈ બહારથી આવે કોઈ ખેંચે તો નીકળે એવો છે બરોબર. એનો આપણે જન્મની આંધળી મારા ગુરુએ દીધી ગુરુ શરણ નો અંજન આજીવ મારી મટેલી સર્વે. આ જગતની અંદર જન્મથી આ સુધી જન્મ થયો ને ત્યારથી આ સુધી જેટલું જેટલું આપણે સમજ્યા, જેટલું જેટલું આપણે જાણ્યું એ બધું મિથ્યા જાણ્યું છે. ખાલી સગવડ પૂરતું છે, હકીકતમાં હાસુ છે નથી. હવે આ હાસુ નથી એમ કહીએ આપણે તો પછી નક્કી કરે એટલે કે હાસુ નથી છે. હું હાસુ દરેક મહાપુરુષોનો મત છે કે આ બધું છે ને ખોટું છે. હવે આ સુખનો માર્ગ બંધન ચાલવો છે, આ સુખનો માર્ગ એ બંધન ચાલવો છે, સુખી બંધન થવું છે, પણ જે વાત છે એ અનુસરવી નથી. સુખ એનાથી મળે છે એ પણ ભાન નથી. આપણે દુખી છે એવું આપણને ભાન પણ છે, પણ તોય આપણે જે આવળા કર્મ છે હાદેલા છે એ છોડતા નથી. સુખ ગોતવા તો આખો જગત ભટકી જ રહ્યા છે આપણે પાસે. હાલો બરોબર. અને સુખ કોઈ ગમતું નથી એવું પણ નથી.